અમદાવાદ પોલીસનો માસ્ટર સ્ટ્રોક 36 કલાકના ડિજિટલ અરેસ્ટમાંથી સિનિયર સિટીઝનનો છુટકારો, 15 લાખની બચત, 36 કલાક સુધી ડિજિટલ કેદ, 15 લાખની એફડી પર જોખમ અને સાયબર ઠગોનો ખોટો ડર. જુઓ કેવી રીતે અમદાવાદ પોલીસે એક વૃદ્ધ દંપતીની જીવનભરની કમાણી ધૂળધાણી થતાં બચાવી લીધી. અમદાવાદ પોલીસના વખાણ કરો તેટલા ઓછા છે. સાયબર ઠગો એક વૃદ્ધ દંપતીને નિશાન બનાવી તેમને સતત 36 કલાક સુધી ડિજિટલ અરેસ્ટમાં રાખ્યા. ઠગાઈના કેસમાં સંડોવણીનો ડર બતાવી માનસિક ત્રાસ આપ્યો. આ ઠગોએ હદ તો ત્યારે કરી જ્યારે તેમણે આ સિનિયર સિટીઝન દંપતી પર બેંકમાં રહેલી 15 લાખ રૂપિયાની એફડી તોડાવવા માટે દબાણ કર્યું. દંપતી ડરી ગયું, પણ તેમની હિંમતે આંખોએ ખેલ ઊંધો પાડી દીધો. ઠગાઈના કેસમાં સંડોવણીનો ડર બતાવી માનસિક ત્રાસ આપ્યો. આ ઠગોએ હદ તો ત્યારે કરી કે જ્યારે તેમણે આ સિનિયર સિટીઝન દંપતી પર બેંકમાં રહેલી 15 લાખ રૂપિયાની એફડી તોડાવવા માટે દબાણ કર્યું. આ દંપતી ડરી ગયું હતું, પણ તેમની હિંમતે આંખોએ ખેલ ઊંધો પાડી દીધો. ગભરાયેલ દંપતીએ હિંમત ભેગી કરી પોતાના વકીલ મિત્ર મારફતે પોલીસનો સંપર્ક સાધ્યો. સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના સ્ટાફે આ જાણકારી મળી કે તુરંત જ હરકતમાં આવી અને તપાસ જ નહીં પણ દંપતીને આશ્વાસન આપી અને તેમની હિંમત વધારી. અને પોલીસની સતર્કતાના કારણે સાયબર ઠગોની ચુંગાલમાંથી આ દંપતી મુક્ત થયું અને 15 લાખની મહેનતની કમાણી બચી ગઈ. એમની એજ છે 63. અમે બે સિનિયર સિટીઝન છે અને અમો લોકોને વોચિંગ તો 25 તારીખે સવારમાં ફોન આવેલ અને એમ કહેવામાં આવ્યું કે તમારે નરેશ ગોયલના જે ફ્રોડ કરેલો છે મની લોન્ડરિંગનો, એમાં તમારું નામ સામેલ છે અને તમારા ઉપર એફઆઈઆર દાખલ કરેલ છે. તો અને આધાર કાર્ડનો મિસયુઝ કરી અને કેનરા બેંકમાં એક અમારા નામથી એકાઉન્ટ કર્યું છે. એ રીતે આખું અમને રજૂઆત કરવામાં આવી અને સ્ટેપ બાય સ્ટેપ નવા અધિકારીઓની ઓળખાણ આપવામાં આવી, પણ એ લોકો વિડીયોમાં સામે આવે નહીં અને અમને પોતાને જ ખાલી વિડીયો પર રાખી અને બેકગ્રાઉન્ડમાં એ અમને ડરાવે બી ખરા અને શાંતિથી મીઠી વાતો બી કરે અને માતા પિતા છો તમને હું બચાવી લઈશ એવી રીતે સમજાવતા બી ખરા. અને પછી ધીરે ધીરે એમના કહેવા પ્રમાણે અમારે ફોલો કરવું પડ્યું. તમે જમવા જાઓ તો જમવા જવું પડે એ પ્રમાણે અમને એ લોકોએ બંધન પર લઈ લીધા. તો આ એક ફ્રોડ થઈ ગયો છે જે આપ સૌને જાણ કરવાની, જેથી કરીને આપ સૌએ પણ આગળ જાગૃત રહેવું જોઈશે. અને આ દરમિયાન અમને કોઈની જોડે વાત કરવા માટેની છૂટ નહીં આપેલી. અમને કોઈ એવા કમરામાં બેસાડી દીધા કે તમારે અહીંયાથી બહાર નીકળવાનું નથી એમ કરીને બેસાડી દીધા છે. અને તે છતાં પછીથી હું એનાથી હેરાન થયો, ટોર્ચર કર્યા અમને. અને અમને એમ કહેવામાં આવ્યું કે તમે તમારી બધી માહિતી ડિટેલ અમને આપો કે તમારી પાસે શું શું પ્રોપર્ટી છે એ બધી જ ડિટેલ અમારી પાસેથી લઈ લેવામાં આવી. અમે એમને એવું કહેવામાં આવ્યું કે તમારી પાસે જો અમારું આધાર કાર્ડ છે તો તમે અમારા 3-4 વર્ષ રિટર્ન જોઈ શકો છો. પણ એણે ન માન્યું અને અમને જબરજસ્તી પ્રેમથી બધી રીતે સમજાવી અને ફોન ચાલુ રખાવી અને બેંકમાં જવાનું કહ્યું, એક્સિસ બેંકમાં, કે તમે તમારી એફડી તોડાવો અને તમારા એકાઉન્ટમાં લઈ જાઓ. હવે અમારે એના કહેવા પ્રમાણે અમે ગભરાવી ગયેલા હતા. તો અમે કંઈ સૂઝ ન પડે તો એને કહેવા પ્રમાણે ફોલો કર્યું. ફોન ચાલુ રાખીને બેંકમાં ગયા, એફડી તોડાવી, અમારા સેપરેટ એકાઉન્ટમાં લીધું. પણ અમે કોઈ દિવસ નેટ બેન્કિંગનો યુઝ નહીં કરેલો અને કોઈ દિવસમાં અમે ક્રેડિટ કાર્ડ નહીં વાપરેલું. એટલે અમારો એ રીતે બચાવ થયેલો છે. અને અમને એવું કહેવામાં આવતું કે અમે તમને કાલે આરટીજીએસ કરવાનું કહીશું, એ પ્રમાણે તમારે અમને ફોલો કરવાના રહેશે. પરંતુ તે દરમિયાન મારું મન થોડુંક હિંમત આવી અને મેં મારા મિત્ર શ્રી નિલેશભાઈ ત્રિવેદી એડવોકેટને વાત કરી અને એ પછીથી આખું વાતાવરણ હળવું થતું ગયું. અને પછીથી સેટેલાઇટ પીએસઆઈ સાહેબને, ચૌધરી સાહેબને જાણ કરી અને અમને અમારે ત્યાં 5 જ મિનિટમાં
એમના સ્ટાફથી અમારે ત્યાં આવી ગયા સ્ટાફ મેમ્બર્સ, અને અમને એટલી બધી રાહત મળી ગઈ છે તો આજે હું એમનું ઋણ ભરી શકું એમ નથી. અને તે છતાંય પાછળથી શ્રી ચૌધરી સાહેબનો ફરીવાર ફોન આવ્યો કે તમે હવે રિલેક્સ થઈ જાઓ, કશું નહીં થાય, અમે બેઠા છીએ, તમારી સેવા માટે જ બેઠા છીએ. બસ આમ ધીરે ધીરે વાતાવરણ હળવું થતું ગયું અને અમે એક મોટા ફ્રોડમાંથી બચી ગયા. એના માટે થઈને હું જાહેર જનતાને બી ફરી વિનંતી કરું છું કે આવું કંઈ ડિજિટલ જે કંઈ આપણી જોડે ફ્રોડ થતો હોય તો ડિજિટલ એરેસ્ટમેન્ટ કહેવાય, તે તમારે જાગતા થાવ અને આવું કંઈક બને તો એ વસ્તુ ખોટી છે અને તમે તાત્કાલિક કોઈ બી નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરો, તમને હેલ્પ જરૂર મળી જશે જેમ મને મળી છે. અને આ બધાથી ગભરાવાની જરૂર નથી. અને આ થતું આવ્યું છે પણ હવે એનાથી તમારે આપણે સૌએ જાગવાનું છે કે જેથી કરીને આ ન થાય અને બીજાને પણ જાણ કરવાની છે. સાહેબ એક સિવિલિયન્સ હતા, એમણે ફોન કર્યો કે ભાઈ આવો એક બનાવ છે. 1.5 દિવસથી રાજેન્દ્ર શેઠ કે જે અમેરિકાથી છેલ્લા 4 વર્ષ પહેલા આવેલા હતા, એમને ડિજિટલ એરેસ્ટ કર્યા છે. તો આ બાબતે પરિમલ દેસાઈએ મને નંબર આપ્યો કે વકીલ શ્રી નિલેશભાઈ, એમણે સંપર્ક કર્યો અને એમને કહ્યું કે તમે તાત્કાલિક અમને સરનામું આપો તો અમારી પોલીસ પહોંચી જશે. આ સરનામું મળતો તાત્કાલિક અમારે સાયબરની ટીમમાં કામ કરતા જયસુખભાઈ અને કાંતિભાઈ બેને જાણ કરવામાં આવી. એ બંને જણા ત્યાં પહોંચ્યા ત્યારે આનો ફોન ચાલુ જ હતો. ડિજિટલ એરેસ્ટ કર્યો તો પછી એને ખબર પડી કે ભાઈ પોલીસ આવી ગઈ છે એટલે એને ગાળાગાળી કરી, પછી ફોન મૂકી દીધો. ફોન ફરીથી આવવાની શક્યતા હતી અને એમના ખાતામાં 15 લાખ રૂપિયા એફડી હતી એ ઉપાડી લીધેલી હતી. એટલે જો એ પૈસા જાય તો એક સામાન્ય નાગરિકના પૈસાની છેતરપિંડી થવાની પૂરી શક્યતા હતી. એટલે ત્યાં માણસો રાખી અને એ મોબાઈલ બંધ કરાવ્યો, બેટરી કાઢી અને સ્વિચ ઓફ કર્યો. એફડીના પૈસા સિક્યોર કરાવ્યા, રાત્રે ને રાત્રે બેંકમાં જાણ કરી અને આખું એકાઉન્ટ ફ્રીઝ કરાવ્યું કે જેથી પૈસા ના જાય. ઇવન સવારે બી જયસુખભાઈને ત્યાં જ મોકલ્યા, એમની સાથે સંપર્ક કરાવ્યો, થોડુંક આશ્વાસન આપ્યું અને એમણે જાણ કરી કે અમદાવાદ શહેર પોલીસ તમારી સાથે છે, તમારે ગમે ત્યારે જરૂર પડે ત્યારે ગમે તે નંબર ઉપરથી તમે ફોન કરી અને અમારી મદદ લઈ શકો છો. એટલે એ રીતે એમના પૈસા બચાવ્યા છે. ફરીથી પાછી એ જ પૈસાની એફડી કરાવી દીધી છે અને આજે બી એ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવેલું છે. ફ્રીઝ કર્યું એ પાર્ટી રાજેન્દ્ર શેઠ તરફથી જ ફ્રીઝ કરવામાં આવ્યું છે. પોલીસે એમાં ફ્રીઝ કરવાનો મદદ કરી છે પણ ફ્રીઝિંગ એમના તરફથી કરવામાં આવ્યું. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.